માનો કે લગ્નમાં સોનામાં ચાંદીમાં આ તમે માનો કે અત્યારે હવે આ ચાંદીના જે ભાવ છે આ બંધારણ ના કરો તો શું થાય એમ ક્યાંક 1-2 વીઘા છે ને એક બે વીઘા એ વેચવાનો વારો 1-2-5 વીઘા એ જમીન કોણ ખરીદે ખબર છે? ખેતીવાડી કરવા વાળા ના ખરીદે. એ જમીન એ વાઇટ માટે કરીને ઘણા પૈસા ને રોકડ માટે જ ખરીદે. બાકી ખેડૂત તો આવા પેલાને ખેડૂત એકા બીજો લઈ શકવાનો નથી. પણ જેની પાસે 10% જે ખૂબ સુખી છે એ એમને ત્યાં ઊભું થાય તો ભલે ના થાય તો ભલે ખાલી એને ઇન્વેસ્ટ માટે કરીને લે. પણ આપણે ખેડૂતમાંથી ખેડૂત ખાતેદાર મટી જા કે ના મટી જા. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે કરીને દરેક સમાજે એના બંધારણ પણ સામાજિક ખર્ચા ઓછા થાય અને શિક્ષણમાં દીકરા દીકરીઓનું શિક્ષણ એમાં વધારે થોડું રોકાણ થાય, ધંધા રોજગારમાં આગળ વધે એ ઉદ્દેશથી બંધારણના જે બધા આયોજકો છે એને પણ પોતપોતાના સમાજ પ્રમાણે જ્યાં પણ મદદ કરવાની થતી હોય એ પૂરેપૂરી મદદ કરજો.